વિકાસ શોધતો નથી. યુદ્ધ માટે તૈયાર થા. જો તું આ ધર્મ યુદ્ધ નહીં કરે તો મોહવશ અજ્ઞાનતાને વશ થઈ તારી અકીર્તિ લાગશે. બીજું કે યુદ્ધમાં તું વિજયી થઈશ તો ભૂમંડળનું રાજ્ય ભોગવીશ. અગર વીરગતિને પામીશ તો પણ સ્વર્ગને પામીશ. માટે હે અર્જુન, હે પાર્થ, યુદ્ધ માટે કટિબદ્ધ થા. સુખ દુઃખ જય પરાજય લાભ હાનિને સમાન ગણીને યુદ્ધ માટે કટિબદ્ધ. ઉભો થા, ઉભો થા. કર્મણ્યેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળમાં નહીં. માટે નિષ્કામ ભાવથી કર્મ કર. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. હા, જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે સાધુ સંતોના રક્ષણાર્થે, પાપીજનોના વિનાશાર્થે અને ધર્મના સંસ્થાપનાર્થે યુગે યુગે હું પ્રગટ છું. વળી અનન્યાસ્તિત્યંતો માધયેતુ પાસતે. અનન્ય ભાવથી જે મારું ભક્તિ કરે છે તેના યોગક્ષણનું વહન અપી જે સુદુરાચારો, ગમે તેવો દુરાચાર અને પાપી મનુષ્ય પણ મને અનન્ય ભાવથી ભજે છે સાધુ સમાન છે. મન મે વાસો જીવલોકે જીવભૂત સનાતન. દરેક સનાતન જીવાત્મા મારા પેલો અંશ હું છું. સર્વસ્ય ચાહમ તદિશંતિ વિષ્ટો. સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે હું જ વસેલો છું. અનપેક્ષ સુચિતક્ષ તથા માનાપમાનયો શીતોષ્ણ સુખ દુઃખેષુ સમસિતો ચ મિત્રે ચ તથા નિર્મમો નિરહંકાર મન્યાર્પિત મનોબુદ્ધિ યો મદ ભક્ત ક્ષમે પ્રિય. હા ભક્તેય, એવો જ ભક્ત મને અતિ પ્રિય છે. માટે આ ગીતા જ્ઞાન રૂપી, શાસ્ત્ર રૂપી અતિ ગોપનીય જ્ઞાન મેં તને કહ્યું તો તું ઉભો થા. યુદ્ધ માટે કટિબદ્ધ થા. મૈયા પ્રીત મનોબુદ્ધિ મન બનાવો મત ભક્તો મામે કમ શરણમ વ્રજ. મારા શરણે આવી જા, મારામાં મન કરો, હું તને પાપ મુક્ત કરીશ. તું મને જ પામીશ. માટે ઉઠ, ઉભો થા. એકાગ્ર ચિત્તે ગીતા રૂપી જ્ઞાન મેં તને કહ્યું તે એકાગ્ર ચિત્તે સાંભળ્યું. તારો અજ્ઞાનતાથી થયેલો મોહ દૂર થયો. તું સંશય રહિત થયો. તારા દરેક સવાલોના યથોચિત ઉત્તરો મેં આપ્યા છે. તારી દરેક સમસ્યાનું સમાધાન મેં તને આપ્યું છે. તો સ્વધર્મ બચાવ અને આ ધર્મ યુદ્ધમાં કટિબદ્ધ થઈ અને યુદ્ધ માટે તૈયાર થા. હે ધનંજય, હે ધનુષ, એ તારા ક્ષત્રિયની શોભા છે. શું કહ્યું? નષ્ટો મોસ્તુતિ લબ્ધા તત્પ્રસાદાન મયા ચિત્ત સિતોસ્તિ ગત સંદેહ કરિષ્યવચનંતો કરિષ્યવચનંતો. ધનંજય, હે પાર્થ, હે વસ્ત, હું તારા શબ્દોથી અતિ પ્રસન્ન ચિત્ત થયો છું અને તને આશીર્વાદ આપું